गुड मॉर्निंग स्टूडेंट्स। आज આપણે ઇકોલોજીની અંદર પરિસ્થિતિકીય પિરામિડનો ટોપિક જોવાનો થાય। પરિસ્થિતિકીય પિરામિડ્સ અથવા તો ઇકોલોજીકલ પિરામિડ્સ કોને કહેવામાં આવે છે? નિવસન તંત્રના દરેક ક્રમિક પોષક સ્તર આપણે ભણ્યા આગળના લેક્ચર્સની અંદર કે નિવસન તંત્રની અંદર આહાર શૃંખલા જોવા મળે। આહાર શૃંખલાની અંદર ઉત્પાદક હોય, ઉપભોગી હોય અને વિઘટક હોય। નિવસન તંત્રની અંદર આહાર શૃંખલા હોય ને આહાર શૃંખલાના ઘટક તરીકે કોણ કોણ હોઈ શકે છે? ઉત્પાદક, ઉપભોગી અને વિઘટક। આ કોણ છે? આ બધાય નિવસન તંત્રની આહાર શૃંખલાના વિવિધ ઘટકો છે। હવે નિવસન તંત્રના દરેક ક્રમિક પોષક સ્તર એટલે કે ઉત્પાદક, ઉપભોગી, વિઘટક, નિવસન તંત્રના દરેક ક્રમિક પોષક સ્તરોએ સજીવોની સંખ્યા, સજીવોનો જીવભાર કે પ્રાપ્ય ઉર્જાને ધ્યાનમાં રાખી અને જે પિરામિડ્સ રચવામાં આવે ને એને પરિસ્થિતિકીય પિરામિડ્સ કહેવામાં આવે છે। નિવસન તંત્રના દરેક ક્રમિક પોષક સ્તરોએ સજીવોની સંખ્યા, જીવભાર અને પ્રાપ્ય ઉર્જાને ધ્યાનમાં રાખીને આપણે જે પિરામિડ્સની રચના કરીએ છીએ ને એ પિરામિડ્સને પરિસ્થિતિકીય પિરામિડ્સ અથવા તો ઇકોલોજીકલ પિરામિડ્સ કહેવામાં આવે છે। ઇકોલોજીકલ પિરામિડ્સ અથવા પરિસ્થિતિકીય પિરામિડ્સ કોને કહેવામાં આવે છે? નિવસન તંત્રના દરેક ક્રમિક પોષક સ્તરોએ સજીવોની સંખ્યા, જીવભાર કે પ્રાપ્ય ઉર્જાને ધ્યાનમાં રાખીને આપણે જે પિરામિડ્સ રચીએ છીએ એ પિરામિડ્સને પરિસ્થિતિકીય પિરામિડ્સ તરીકે ઓળખવામાં આવે છે। સમજાય એક સ્ટેટમેન્ટ? પરિસ્થિતિકીય પિરામિડ્સ એટલે શું? નિવસન તંત્રના દરેક ક્રમિક પોષક સ્તરોએ સજીવોની સંખ્યા, સજીવોનો જીવભાર કે પ્રાપ્ય ઉર્જાને ધ્યાનમાં રાખી અને રચવામાં આવતા પિરામિડ્સ એટલે પરિસ્થિતિકીય પિરામિડ્સ। આ પરિસ્થિતિકીય પિરામિડ્સ હોય ને એના પાયામાં કોણ હોય? એના વિવિધ સ્તર જોવા મળે તમને। જોજો ગમે ત્યારે કોઈ બી પરિસ્થિતિકીય પિરામિડ્સ તમે લઈ લેશો ને એટલે એનો બેઝ કોણ બનાવશે? એનો બેઝ બનાવે પ્રાથમિક ઉત્પાદક, પ્રાઇમરી પ્રોડ્યુસર, પીપી પ્રાઇમરી પ્રોડ્યુસર, પ્રાથમિક ઉત્પાદક। એનું બીજું લેવલ કોણ બનાવે? પ્રાથમિક ઉપભોગી, પીસી પ્રાઇમરી કન્ઝ્યુમર્સ, પ્રાથમિક ઉપભોગીઓ એનું બીજું લેવલ બનાવે। એસસી દ્વિતીયક ઉપભોગી એનું બીજું લેવલ બનાવે। સેકન્ડરી કન્ઝ્યુમર્સ અને ટર્સરી કન્ઝ્યુમર્સ, કન્ઝ્યુમર સી એટલે કન્ઝ્યુમર અને પી એટલે પ્રોડ્યુસર, પી એટલે પ્રોડ્યુસર, સી એટલે કન્ઝ્યુમર, સોરી પી એટલે પ્રોડ્યુસર અને સી એટલે કન્ઝ્યુમર, બરાબર? પેલું કહે તો પ્રાઇમરી પ્રોડ્યુસર, પ્રાઇમરી કન્ઝ્યુમર, સેકન્ડરી કન્ઝ્યુમર અને ટર્સરી કન્ઝ્યુમર। તો નિવસન તંત્રના દરેક ક્રમિક પોષક સ્તર તમે લઈ લેશો ને તો આ દરેક ક્રમિક પોષક સ્તરો એ સજીવોની સંખ્યા, સજીવોનો જીવભાર કે પછી પ્રાપ્ય ઉર્જાને કન્સિડર કરી અને જે પિરામિડ્સ રચવામાં આવે ને એ પિરામિડ્સને આપણે એને આપણે પરિસ્થિતિકીય પિરામિડ્સ અથવા ઇકોલોજીકલ પિરામિડ્સ તરીકે ઓળખીએ છીએ। સામાન્ય રીતે આવા ઇકોલોજીકલ પિરામિડ્સ 3 પ્રકારના હોઈ શકે છે। કયા 3 પ્રકારના હોઈ શકે છે? કાં તો સંખ્યાકીય પિરામિડ્સ હોય, કાં તો જીવભાર પિરામિડ હોય અને કાં ઉર્જા પિરામિડ્સ હોય। સંખ્યાકીય પિરામિડ્સ કોને કહેવામાં આવે છે? તો કે સજીવોની સંખ્યાને કન્સિડર કરી અને તમે જે પિરામિડ્સ રચો ને આ જુઓ તમે સજીવોની સંખ્યાને ધ્યાનમાં રાખીને તમે કોઈ પિરામિડની રચના કરો ને તો એને તમે સંખ્યાકીય પિરામિડ તરીકે ઓળખાવો છો, રાઈટ? આ જ પ્રકારે સજીવોના પ્રાપ્ય જીવભારને ધ્યાનમાં રાખીને તમે કોઈ પિરામિડ રચો ને તો એને જીવભાર પિરામિડ તરીકે ઓળખવામાં આવે છે। અને નિવસન તંત્રના દરેક ક્રમિક પોષક સ્તરોએ પ્રાપ્ય ઉર્જાને ધ્યાનમાં રાખીને તમે જે પિરામિડ રચો ને એને ઉર્જા પિરામિડ કહેવામાં આવે છે। એકદમ સિમ્પલ આજનું જે ભણવાનું છે એ એકદમ સિમ્પલેસ્ટ ભણવાનું થાય છે। સંખ્યાકીય પિરામિડ તો કે સજીવોની સંખ્યાને કન્સિડર કરી અને રચવામાં આવતા હોય ને એને સંખ્યાકીય પિરામિડ કહેવામાં આવે છે। જીવભાર પિરામિડ પ્રાપ્ય જીવભારને ધ્યાનમાં રાખી અને જે પિરામિડ બનાવવામાં આવતા હોય એને જીવભાર પિરામિડ કહેવામાં આવે છે। અને ઉર્જાને ધ્યાનમાં રાખીને જે પિરામિડ રચો તમે એને ઉર્જા પિરામિડ કહેવામાં આવે છે। આ વખતે પોષક સ્તર કેવી રીતે ગોઠવવાના? તો કે પાયાના ભાગે પ્રાથમિક ઉત્પાદકો, પ્રાઇમરી પ્રોડ્યુસર ને એના ઉપર આવશે પ્રાઇમરી કન્ઝ્યુમર્સ, પ્રાથમિક ઉપભોગી, એના પછી આવશે સેકન્ડરી કન્ઝ્યુમર્સ, દ્વિતીય ઉપભોગી અને એના પછી આવશે ટર્સરી કન્ઝ્યુમર્સ એટલે કે તૃતીય ઉપભોગી। તો દરેક ઉપર જતું જવાનું એમ આહાર શૃંખલાની જે ઘટકો હતા એને જેને કોડિંગ તમે ગોઠવતા જાઓ। તો આ પ્રકારે જે પિરામિડ્સ ઉત્પન્ન થશે ને એને સંખ્યાકીય પિરામિડ, જીવભાર પિરામિડ અથવા તો ઉર્જા પિરામિડ કહેવામાં આવે છે। નિવસન તંત્રના સંખ્યાકીય પિરામિડ છે ને એ મોટા ભાગના કેસીસમાં સીધા હોય। નિવસન તંત્રના સંખ્યાકીય પિરામિડ્સ છે ને એ મોટા ભાગના કેસીસની અંદર કેવા હોય? દરેક વખતે નહીં, મોટા ભાગના કેસીસમાં નિવસન તંત્રના સંખ્યાકીય પિરામિડ સીધા હોય। શું કામ નિવસન તંત્રના સંખ્યાકીય પિરામિડ સીધા હોય? કારણ કે દરેક ક્રમિક પોષક સ્તરોએ સજીવોની સંખ્યા ઘટતી જાય। જુઓ તમે
જેમ જેમ ઉપર જતા જશો ને એમ સંખ્યા ઘટતી જશે. ઉત્પાદકો હતા ને એના કરતાં તૃણહારીઓ 10માં ભાગના હોય અને માંસાહારીઓ 100માં ભાગના હોય. બરાબર. ઉત્પાદકો કરતાં તૃણહારીઓ 10માં ભાગના હોય, માંસાહારીઓ 100માં ભાગના હોય. એટલે અહીંયા આપણે 58,42,000 જેટલા ઉત્પાદકો હોય ને ત્યારે 7,08,000 જેટલી વનસ્પતિ હોય. 7,08,000 જેટલી વનસ્પતિ હોય ને ત્યારે 3,54,000 જેટલા પ્રાથમિક ઉપભોગી હોય. 3,54,000 જેટલા પ્રાથમિક માંસાહારી હોય ને ત્યારે 3 જ ઉચ્ચ કક્ષાના માંસાહારીઓ જોવા મળે છે. એટલે નિવસન તંત્રની અંદર મેજોરિટી કેસની અંદર સંખ્યાકીય પિરામિડ સીધા હોય. શું કામ સીધા હોય? કારણ કે દરેક ક્રમિક પોષક સ્તરોએ સજીવોની સંખ્યા હોય ને એની અંદર ઘટાડો થતો જોવા મળે છે. એટલા માટે નિવસન તંત્રના સંખ્યાકીય પિરામિડ્સ મેજોરિટી કેસમાં, મોટા ભાગના કિસ્સાઓમાં નિવસન તંત્રના સંખ્યાકીય પિરામિડ્સ કેવા હોય? સીધા હોય છે. બરાબર. હવે આપણે બીજી વાત કરીએ, જેવભાર પિરામિડ. જેવભાર પિરામિડ કોને કહેવામાં આવે? તો કે નિવસન તંત્રના દરેક ક્રમિક પોષક સ્તરે પ્રાપ્ય જેવભારને કન્સિડર કરી અને જે પિરામિડ રચો ને તમે એને જેવભાર પિરામિડ કહેવાય. પ્રાપ્ય જેવભારને ધ્યાનમાં રાખીને રચવામાં આવતા પિરામિડ તો કે જેવભાર પિરામિડ. સંખ્યાને ધ્યાનમાં રાખીને રચવામાં આવતા પિરામિડ તો કે સંખ્યાકીય પિરામિડ. ઓકે. પ્રાપ્ય જેવભાર શું જેવભાર પ્રાપ્ત થાય છે? દરેક પોષક સ્તરે કેટલો જેવભાર પ્રાપ્ત થાય છે એને આપણે જેવભાર પિરામિડ તરીકે ઓળખીએ છીએ. આ જેવભાર પિરામિડ હોય ને એ પણ જનરલ કન્ડિશનમાં સીધા જ. શું કામ જેવભાર પિરામિડ સીધા હોય? કારણ કે જોજો, સજીવોની સંખ્યા જેમ જેમ ઉપર જેવભાર છે એ અલ્ટિમેટલી તો સજીવોની સંખ્યા ઉપર આધાર રાખે ને, મેજોરિટી કેસમાં, દરેક વખતે નહીં. જેવભાર છે એ અલ્ટિમેટલી કોના ઉપર આધાર રાખે છે? સજીવોની સંખ્યા ઉપર આધાર રાખે. હવે જો સજીવોની સંખ્યા છે એ દરેક લેવલ ઉપર ઘટતી જતી હોય તો ઓબ્વિયસ છે ને કે દરેક લેવલ ઉપર જેવભાર કેવો થતો જાય? ઓછો જ થતો જાય. આમ જેવભારને, પ્રાપ્ય જેવભારને ધ્યાનમાં રાખી અને તમે જે પિરામિડ રચો એ પિરામિડને તમે જેવભાર પિરામિડ કહો છો. અહીંયા તમે જોજો તો શુષ્ક વજન છે એના પ્રાઇમરી પ્રોડ્યુસર્સ છે એનું શુષ્ક વજન કેટલું થયું? પ્રાઇમરી પ્રોડ્યુસર્સ છે એનું શુષ્ક વજન થયું 809 કિલોગ્રામ પર મીટર સ્ક્વેર. એમાંથી પ્રાઇમરી કન્ઝ્યુમર્સ છે, પ્રાથમિક ઉપભોગી, એનું 37 જ થઈ ગયું અને સેકન્ડરી કન્ઝ્યુમર્સનું 11 અને ટર્સરી કન્ઝ્યુમર્સનું શુષ્ક વજન માત્ર 1.5 કિલોગ્રામ પર મીટર સ્ક્વેર થાય છે. તો આમ તમે જોશો કે સંખ્યાકીય પિરામિડ અલ્ટિમેટલી સજીવોના જેવભાર ઉપર આધાર રાખે છે. એટલા માટે આપણે કહેશું કે જેવભાર પિરામિડ પણ મેજોરિટી કેસની અંદર સીધા હોય છે. સમજાય? બે એકદમ સિમ્પલ વસ્તુ. સંખ્યાને ધ્યાનમાં રાખીને રચો સંખ્યાકીય પિરામિડ, જેવભારને ધ્યાનમાં રાખીને રચો તો જેવભાર પિરામિડ હોય છે. ઓકે. મેજોરિટી કેસની અંદર આ વસ્તુ લાગુ પડે. જોજો. પણ કેટલાક સ્પેશિયલ કેસીસની અંદર, કેટલાક ખાસ કેસની અંદર, ખાસ કિસ્સાની અંદર સંખ્યાકીય પિરામિડ અને જેવભાર પિરામિડ ઊંધા પણ હોઈ શકે છે. આ જુઓ તમે, ઊંધા છે પાયો સાંકડો, ઉપરનો વિસ્તાર છે ને એ પહોળો. તો મેં કેટલાક ખાસ કિસ્સાની અંદર આ પિરામિડ ઊંધા પણ હોઈ શકે છે. કેવા હોઈ શકે છે? કેટલાક ખાસ કિસ્સાઓમાં પિરામિડ્સ ઊંધા પણ હોઈ શકે છે. શું કામ ઊંધા થઈ જાય છે આ પિરામિડ્સ? કેમ ઊંધા થઈ ગયા? કારણ કે જેવભાર છે ને આપણે બે આહાર શૃંખલા છે. બે આહાર શૃંખલાનું એક્ઝામ્પલ તમને આપે ને એટલે તમે જોશો કે બે આહાર શૃંખલા એવી છે કે જેની અંદર જેવભાર પિરામિડ ઊંધા જોવા મળે છે. એક તો સમુદ્રના જેવભાર પિરામિડ ઊંધા હોઈ શકે છે. પરજીવી આહાર શૃંખલા, બે ટોપિક છે અહીંયા તમને મળશે. આ બે ટોપિક અહીંયા છે કે કેટલાક ખાસ કિસ્સાની અંદર આ પિરામિડ્સ ઊંધા પણ જોવા મળે છે. કયા ખાસ કિસ્સા છે? પહેલું, એક તો પરજીવી આહાર શૃંખલા. કેવી આહાર શૃંખલા? પરજીવી આહાર શૃંખલા. કે એક વૃક્ષ, બરાબર, એના ઉપર કીટકો અને એના ઉપર નભનારા પક્ષીઓ. એક જ વૃક્ષ છે, એના ઉપર કેટલા કીટકો છે અને એના ઉપર પક્ષીઓ કેટલા છે. બરાબર. આમાં આ વસ્તુ આ રીતે લખ્યું છે, પણ એલનની અંદરની બીજી રેફરન્સ બુક્સની અંદર જોઈએ તો એ લોકો એમ કહે છે એક વૃક્ષ, એના ઉપર પક્ષી અને પક્ષીના શરીર ઉપર જોવા મળતા પરોપજીવી. તો અહીંયા આ પિરામિડ ઊંધો થાય. બરાબર. પણ આમાં આપણે ઊંધું લીધું છે. કેવી રીતે લીધું છે? એક મોટું વૃક્ષ, એના ઉપર કીટકો, બરાબર, અને કીટકો ઉપર નાના પક્ષીઓ. બરાબર. તેની સાથે કીટ પક્ષી, નાના પક્ષીઓ ઉપર જે મોટા પક્ષીઓ હોય એની સંખ્યા તમે લેતા જાઓ. બરાબર. હવે એને તમે દોરતા જશો ને તો આ પિરામિડ તમને કેવો મળશે? ઊંધો મળે છે. બીજું, સમુદ્રના જેવભાર પિરામિડ ઊંધા હોય અને પરજીવી અને જમીન ઉપરના
પરજીવી આ શૃંખલાના પિરામિડ્સ ઊંધા જોવા મળે છે. એક વૃક્ષ, એના ઉપર કીટકો, એના ઉપર નાના પક્ષી ને એના ઉપર નભનારા મોટા પક્ષી. પિરામિડ કેવો થઈ ગયો? ઊંધો, કારણ કે વૃક્ષ એક જ છે. આમાં જીવભાર પિરામિડ. વનસ્પતિ છે ને, જીવભાર, સમુદ્રના જીવભાર પિરામિડ ઊંધા છે, કારણ કે માછલીઓનો જીવભાર વનસ્પતિ પ્લવકો કરતાં ઘણો વધારે હોય છે. માછલીઓનો જીવભાર વનસ્પતિ પ્લવકોની સાપેક્ષમાં ઘણો બધો વધારે છે, એટલે જીવભાર પિરામિડ કેવા થઈ ગયા? ઊંધા થઈ ગયા. જીવભાર પિરામિડ કેવા થઈ જાય છે? ઊંધા થઈ જાય છે. ક્યારે જીવભાર પિરામિડ ઊંધા થાય છે? તો કે જ્યારે આપણે સમુદ્રના જીવભાર પિરામિડ બનાવીએ ને ત્યારે આ સમુદ્રના જીવભાર પિરામિડ ઊંધો બને છે, કારણ કે માછલીઓનો જીવભાર છે ને એ અન્ય પ્લવકો કરતાં વધારે હોય છે. તો આ જીવભાર પિરામિડ ઊંધા થાય છે. ઓકે, મેજોરિટી કેસની અંદર સંખ્યાકીય પિરામિડ, તો કે ભાઈ મેજોરિટી કેસમાં સીધા, કારણ કે દરેક લેવલ ઉપર તમે જતા જશો તેમ તેમ સજીવોની સંખ્યા ઘટતી જાય. સંખ્યાકીય પિરામિડ ઊંધા સીધા થઈ ગયા. જીવભાર પિરામિડ, તો કે ભાઈ જીવભાર પિરામિડ એ મેજોરિટી કેસમાં સીધા, કારણ કે અલ્ટિમેટલી સજીવોની સંખ્યા ઉપર આધાર રાખે અને સજીવોની સંખ્યા દરેક લેવલ ઉપર ઘટતી જાય. ઓકે ફાઇન, જીવભાર પિરામિડ ઊંધા. પણ કેટલાક ખાસ કેસની અંદર જીવભાર પિરામિડ અને સંખ્યાકીય પિરામિડ ઊંધા પણ હોઈ શકે છે. એક વૃક્ષ, એના ઉપર રહેલા કીટકો, એના ઉપર નાના પક્ષી નભનારા અને એના ઉપર નભનારા મોટા પક્ષી, તો ઊંધો થઈ ગયો પિરામિડ. બરાબર. બીજો પિરામિડ કેવો થશે? તો કે જીવભાર પિરામિડ. માછલીઓનો જીવભાર વધારે છે, એની સાપેક્ષમાં ઉત્પાદકો જે વનસ્પતિ પ્લવકો છે એનો જીવભાર ઓછો છે, તો જીવભાર પિરામિડ ઊંધા. પછી ઉર્જા પિરામિડ. ઉર્જા પિરામિડ છે ને સજીવોના દરેક લેવલ ઉપર પ્રાપ્ય ઉર્જાને કન્સિડર કરી અને જે પિરામિડ આપણે રચીએ છીએ એ પિરામિડને ઉર્જા પિરામિડ કહેવામાં આવે. ઉર્જા પિરામિડ એ મેજોરિટી કેસની અંદર કેવા થઈ જાય છે? સીધા થઈ જાય છે. શા માટે ઉર્જા પિરામિડ સીધા થઈ ગયા? કારણ કે ઉર્જા પિરામિડ છે ને એ સીધા એટલા માટે થઈ ગયા કે દરેક લેવલ ઉપર પ્રાપ્ય ઉર્જાનું પ્રમાણ ઘટતું જાય છે. ઓકે, દરેક લેવલ ઉપર પ્રાપ્ય ઉર્જાનું પ્રમાણ ઘટતું જાય એટલા માટે નિવસન તંત્રના ઉર્જા પિરામિડ્સ હંમેશા સીધા હોય છે. ક્લિયર? દરેક આપણે આગળ જોયું નથી કે માત્ર 10% જેટલી ઉર્જા છે ને એ એક પોષક સ્તરમાંથી બીજા પોષક સ્તરમાં પહોંચે. કેટલા ટકા ઉર્જા પહોંચે? માત્ર 10% જેટલી ઉર્જા છે ને એ એક પોષક સ્તરમાંથી બીજા પોષક સ્તરમાં વહન પામે છે. પૂરું થઈ ગયું આજનું આપણું આટલું જ જોવાનું હતું. પરિસ્થિતિકીય પિરામિડ્સ 3 પ્રકાર. કયા 3 પ્રકાર? સંખ્યાકીય પિરામિડ, જીવભાર પિરામિડ અને ઉર્જા પિરામિડ. સંખ્યાને કન્સિડર કરી અને બનાવો તો સંખ્યાકીય પિરામિડ પ્રાપ્ય. જીવભારને કન્સિડર કરીને બનાવો તો જીવભાર પિરામિડ પ્રાપ્ય. ઉર્જાને ધ્યાનમાં રાખીને બનાવો તો એને ઉર્જા પિરામિડ કહેવામાં આવે છે. આટલું ક્લિયર થઈ ગયું. પછી ગમે ત્યારે શરૂઆત કોણ કરે? પ્રાથમિક ઉત્પાદક. એના ઉપર તૃણહારી કે જે પ્રાથમિક ઉપભોગી છે, એના ઉપર પ્રાથમિક માંસાહારી કે જે દ્વિતીયક ઉપભોગી છે, એના ઉપર ઉચ્ચ કક્ષાના માંસાહારી કે જે તૃતીયક ઉપભોગી તરીકે વર્તે છે. આ પ્રકારે ગોઠવતા જાઓ. મેજોરિટી કેસની અંદર તો બધા પિરામિડ્સ, ઉર્જા પિરામિડ તો હંમેશા સીધા છે અને નિવસન તંત્રના કાર્યની ઉત્તમ સમજ આપણે ઉર્જા પિરામિડ પૂરી પાડે છે. સંખ્યાકીય પિરામિડ અને જીવભાર પિરામિડ મેજોરિટી કેસની અંદર સીધા, પરંતુ કેટલાક સ્પેશિયલ કેસની અંદર ઊંધા પણ થઈ શકે છે. તો સમજવા માટે આટલી વસ્તુ આજના ટોપિકની હતી. ઓકે, એક વખત આ જ વસ્તુ આપણે બુકમાંથી વાંચી નાખીએ. બુકમાંથી પહેલાંથી જોતો જાઉં છું વર્ડ ટુ વર્ડ, એટલે કંઈ એકાદ એમાંથી સ્ટેટમેન્ટ ના સમજાય એવું હોય તો આપણે જોઈ શકીએ. પરિસ્થિતિકીય પિરામિડ. તમે પિરામિડના આકારથી તો ચોક્કસ પરિચિત જ હશો. પિરામિડનો પાયો પહોળો હોય છે અને જેમ જેમ પિરામિડ ટોચ તરફ જશે ને તેમ તેમ સાંકડો થતો જાય છે. પરિસ્થિતિકીય પિરામિડ્સથી આપણે બધા પરિચિત છીએ. પરિસ્થિતિકીય પિરામિડનો પાયો પહોળો છે અને જેમ જેમ ઉપર જતા જઈએ તેમ તેમ કેવો થતો જાય છે? સાંકડો થતો જાય છે. વિભિન્ન પોષક સ્તરોએ ભલે તમે સજીવોના આહાર કે ઉર્જા સાથેનો સંબંધ વ્યક્ત કરો તો પણ પરિસ્થિતિકીય પિરામિડનો આકાર તમને મોટાભાગના કેસમાં સરખો જ જોવા મળશે. આથી આ સંબંધોને સંખ્યા, જીવભાર કે ઉર્જાના શબ્દોમાં વ્યક્ત કરી શકાય છે. બરાબર. આમ નિવસન તંત્રના વિવિધ ક્રમિક પોષક સ્તરોએ સજીવોની સંખ્યા, સજીવોનો જીવભાર કે પ્રાપ્ય ઉર્જાને ધ્યાનમાં રાખીને આપણે જે પિરામિડ્સ બનાવીએ છીએ તે પિરામિડ્સને
પરિસ્થિતિકીય પિરામિડ્સ અથવા ઇકોલોજીકલ પિરામિડ્સ કહીએ છીએ કે જેમાં પ્રથમ પોષક સ્તર એટલે કે ઉત્પાદકનું જોવા મળે છે, દ્વિતીય પોષક સ્તર નીચલી કક્ષાના માંસાહારીઓનું જોવા મળે છે અને તૃતીય તેમજ ઉચ્ચ પોષક સ્તર ઉચ્ચ કક્ષાના માંસાહારીઓનું જોવા મળે છે. 3 પ્રકારના પરિસ્થિતિકીય પિરામિડનો સામાન્ય રીતે અભ્યાસ કરવામાં આવે છે. સંખ્યાકીય પિરામિડ, પિરામિડ્સ ઓફ નંબર, જેવભાર પિરામિડ, પિરામિડ્સ ઓફ બાયોમાસ, જેવભારને ઇંગ્લિશમાં બાયોમાસ કહેવામાં આવે છે. સંખ્યાકીય પિરામિડ, પિરામિડ્સ ઓફ નંબર, જેવભાર પિરામિડ, પિરામિડ્સ ઓફ બાયોમાસ, ઉર્જા પિરામિડ, પિરામિડ્સ ઓફ એનર્જી. બરાબર. હવે જોજો અહીં આપણે આકૃતિ તો જોવાઈ ગઈ ને. 58,42,000 ઉત્પાદક, 7,08,000 જેટલા પ્રાથમિક ઉપભોગી, 3,54,000 જેટલા દ્વિતીય ઉપભોગી અને 3 ઉચ્ચ કક્ષાના માંસાહારી જોવા મળે છે. આ આંકડા ગુજરાત બોર્ડની અંદર MCQમાં પૂછી શકાય છે, ખાસ યાદ રાખજો. 809 શુષ્ક વજન હોય ત્યારે પ્રાઇમરી કન્ઝ્યુમર્સનું 37 કિલોગ્રામ પર મીટર અને સેકન્ડરી કન્ઝ્યુમર્સનું 11 કિલોગ્રામ્સ પર મીટર અને ટર્સરી કન્ઝ્યુમર્સનું 1.5 કિલોગ્રામ પર મીટર જોવા મળે છે, પર મીટર સ્ક્વેર જોવા મળે છે. અહીંયા 4 પ્રાથમિક ઉત્પાદકોનો જેવભાર 4 હોય ને ત્યારે દ્વિતીય પ્રાથમિક ઉપભોગીઓનો જેવભાર 21 જ થાય છે. અહીંયા 1000 જૂલ જેટલી ઉર્જા ઉત્પાદકનું હોય, 10,000 ઉત્પાદકની ઉર્જા, ત્યારે જે TC તૃતીય કક્ષાના ઉપભોગી છે કે જે ઉચ્ચ કક્ષાના માંસાહારીઓ છે એની અંદર ઉર્જા કેટલી થાય છે? માત્ર 10 જૂલ જેટલી જોવા મળે છે. બરાબર. હવે સ્ટેટમેન્ટ જોતા જઈએ, થિયરી જોતા જઈએ. ઉર્જા પ્રમાણ, જેવભાર કે સંખ્યાઓની કોઈ પણ ગણતરીમાં પોષક સ્તરોએ રહેલા બધા જ સજીવોનો સમાવેશ કરવો જોઈએ. યાદ રાખવાનું સ્ટેટમેન્ટ બન્યો આપણું કે ભાઈ ઉર્જા પ્રમાણ, જેવભાર કે સંખ્યાઓની કોઈ પણ ગણતરી કરો ને તો એ લેવલના બધા જ સજીવોનો સમાવેશ કરવો જોઈએ. જ્યારે તમે ઉત્પાદકની વાત કરો છો તો એ બધા જ ઉત્પાદકોની વાત આપણે કરશું, અડધી પડધી વાત નહીં કરવાની. શું કામ નહીં કરવાની? અડધા પડધા સજીવોને લઈને કદાચ તમે જો કોઈ પણ પ્રકારનો પિરામિડ બનાવશો ને તો કદાચ એવું બને કે જે પરિણામ તમારા મનમાં હતું એ પરિણામ તમને પ્રાપ્ય થશે નહીં. એટલે જ્યારે પણ ઉર્જા પિરામિડ, સંખ્યા પિરામિડ કે જેવભાર પિરામિડ બનાવવામાં આવે ત્યારે એ પોષક સ્તરમાં સમાવિષ્ટ બધા જ સજીવોનો સમાવેશ કરવો જોઈએ. જો આપણે કોઈ પોષક સ્તરે ફક્ત થોડાક જ વ્યક્તિગત સજીવોની ગણતરી ધ્યાનમાં લેશું ને તો આપણા દ્વારા કરવામાં આવેલ કોઈ પણ સામાન્યીકરણ સાચું નહીં પડે. કેટલાક સજીવોને 2-4 સેમ્પલ નહીં, ખાલી સેમ્પલને લઈને નહીં, બધા જ સજીવોને લઈને તમે એ પિરામિડ રચી શકો છો. ઓકે. ક્યારેક એક વ્યક્તિગત સજીવ એક જ સમયે એક કરતાં વધારે પોષક સ્તરોમાં પણ જોવા મળે છે. ક્યારેક એક જ સજીવ હોય એ મે બી એક કરતાં વધારે પોષક સ્તરોમાં પણ જોવા મળે છે. આપણે અવશ્ય ધ્યાન રાખવું જોઈએ કે પોષક સ્તર એ એક ક્રિયાત્મક સ્તરનું પ્રતિનિધિત્વ કરે છે કે નહીં કોઈ જાતનું. બરાબર. પોષક સ્તર છે એક લાઈક ચકલી છે, ધારો કે ચકલી તો ચકલી દાણા ખાય ને ચકલી નાના જીવડા ખાય તો ચકલી સજીવ એક જ છે પણ કેટલા પોષક સ્તરમાં આવ્યું? 2 પોષક સ્તરમાં આવ્યું. એવું એક સજીવ એટલે ચકલી. એટલે કે ઘણી વખત કેટલા એક જ સજીવ છે એ એક કરતાં વધારે પોષક સ્તરની અંદર પણ સમાવેશ કરવામાં આવે છે. તો અહીંયા આપણે ચકલીને ધ્યાનમાં રાખીને પિરામિડ નથી બનવાના, કે એને ધ્યાનમાં રાખીને એના કાર્યાત્મક સ્તરને ધ્યાનમાં રાખવાનું છે, એના વ્યક્તિગત સ્તરને ધ્યાનમાં રાખીને નથી વાત કરવાની. બરાબર. આપેલ જાતિ એક જ સમયે એક જ નિવસન તંત્રમાં એક કરતાં વધારે પોષક સ્તરમાં પણ ઉપલબ્ધ હોઈ શકે છે. કોઈ એક જાતિ છે એ એક સ્તરે મે બી એક કરતાં વધારે પોષક સ્તરમાં પણ જોવા મળે છે. લાઈક બીજ અને ફળ ખાતા વટાણા. ચકલી છે એ બીજ, ફળ તથા વટાણા પણ ખાય, આમ એ પ્રાથમિક ઉપભોગી છે, પરંતુ જ્યારે તે કીટકો અને કૃમિઓ ખાય ત્યારે દ્વિતીય ઉપભોગી પણ છે. ઓકે. શું તમે એ વિવરણ આપી શકો છો કે એક શૃંખલામાં મનુષ્ય કેટલા પોષક સ્તરે ક્રિયાશીલ હોઈ શકે છે? મનુષ્ય છે ને એ તો બધાય પોષક સ્તરે ક્રિયાશીલ હોઈ શકે છે, કારણ કે એ ઉત્પાદકોને પણ ખાઈ શકે છે. મનુષ્ય છે એ તૃણાહારીઓને પણ ખાઈ શકે છે. મનુષ્ય નીચલી કક્ષાના માંસાહારીઓને પણ ખાય ને મનુષ્ય ઉચ્ચ કક્ષાના માંસાહારીઓને પણ ખાય. બધા સજીવોને મનુષ્ય ખાઈ શકે છે. એટલે એક સજીવ છે એ મે બી એક કરતાં વધારે પોષક સ્તરની અંદર પણ સમાવિષ્ટ હોઈ શકે છે. ઉદાહરણ આપવાનું ચકલીનું. ચકલી છે એ ઉત્પાદકોનો ખોરાક તરીકે પણ ઉપયોગ કરે છે, આમ તૃણાહારી પણ છે, અને કૃમિઓ નાના કીડાનો પણ ખોરાક તરીકે ઉપયોગ કરે છે. આમ તે પ્રાથમિક ઉપભોગી પણ છે. બરાબર. પ્રાથમિક માંસાહારી પણ છે. મોટાભાગના નિવસન તંત્રમાં સંખ્યાના, જેવભારના
અને ઉર્જાના બધા પિરામિડો સીધા હોય છે. સંખ્યાના મોટાભાગના નિવેશન તંત્રમાં સંખ્યા જેવભાર અને ઉર્જાના બધા પિરામિડ સીધા હોઈ શકે છે. એટલે કે ઉત્પાદકો સંખ્યામાં અને જેવભારમાં તૃણાહારીઓ કરતાં વધારે હોય છે. અને આ જ રીતે તૃણાહારીઓ સંખ્યામાં અને જેવભારમાં માંસાહારીઓ કરતાં વધારે હોય છે. આ જ પ્રકારે નિમ્ન પોષક સ્તરે ઉર્જાની માત્રા ઉચ્ચ પોષક સ્તર કરતાં, આ વિધાન ખાસ યાદ રાખજો, નિમ્ન પોષક સ્તરોએ ઉર્જાની માત્રા ઉચ્ચ પોષક સ્તર કરતાં હંમેશા વધારે હોય છે. નીચલી કક્ષાએ ઉર્જાની માત્રા ઉચ્ચ કક્ષા કરતાં હંમેશા વધારે હોય છે. સમજાય છે સ્ટેટમેન્ટ શું કહે છે? જો આ નીચલી કક્ષાએ આ 10,000 છે એ 1,000 કરતાં વધારે છે, 1,000 છે એ 100 કરતાં વધારે છે, અને 100 છે એ 10 કરતાં વધારે છે. એટલે કે દરેક નીચલા પોષક સ્તરમાં ઉર્જાનું પ્રમાણ ઉચ્ચ પોષક સ્તર કરતાં વધારે હોય છે. સામાન્યકરણમાં કેટલાક અપવાદો એટલે કે એક્સેપ્શન્સ પણ જોવા મળે છે. જો તમે એક મોટા વૃક્ષ ઉપર આહાર માટે આધાર રાખતા કીટકોની સંખ્યા ગણશો તો તમને કેવો પિરામિડ મળે? એક વૃક્ષ, એના ઉપર નભનારા કીટકો, એક જ વૃક્ષ અને એના ઉપર નભનારા કીટકો. સ્વાભાવિક છે કે આ પરિસ્થિતિની અંદર તમને આ પિરામિડ ઊંધો થઈ જાય, સીધો થઈ જશે. એક વૃક્ષ, એના ઉપર કીટકો, એના ઉપર નભનારા નાના પક્ષીઓ, અને નાના પક્ષીઓ ઉપર નભનારા મોટા પક્ષી. આવી પરિસ્થિતિમાં એનો આકાર તો બહુ અલગ જ થઈ જશે ને. કેવો આકાર થઈ જાય? જો એનો આકાર કંઈક આપણે આવો મળે, હું વિચારું છું ત્યાં સુધી. એક વૃક્ષ, આ પક્ષી, આ કીટકો, આ નાના પક્ષી અને આ મોટા પક્ષી, આવો આકાર મળે. કારણ કે સ્વાભાવિક છે ને, કીટકો છે એ પક્ષીઓ કરતાં તો વધારે જ હોય ને. આ કીટકોનો વિસ્તાર છે તો એ પક્ષીઓ કરતાં કેવા તો એ હંમેશા વધારે જ હોય. એટલા માટે આવો કંઈક આકાર તમને પ્રાપ્ત થઈ શકે છે. સમુદ્રના જેવભાર પિરામિડ સામાન્ય રીતે અધોવર્તી, ઉલટા માટે ઇન્વર્ટેડ એટલે ઉલટા, અને એના માટે વપરાયેલો એક સંસ્કૃત વર્ડ થશે અધોવર્તી અથવા તો ઊંધા હોઈ શકે છે. કારણ કે માછલીઓના જેવભાર વનસ્પતિ પ્લવકો કરતાં ખૂબ વધારે હોય છે. બરાબર? ચાલો નેક્સ્ટ. ઉર્જાના પિરામિડ હંમેશા સીધા જ એટલે કે ઉર્ધ્વવર્તી અથવા તો અપરાઇટ અથવા તો સ્ટ્રેટ હોય છે. ક્યારેક ઉલટા શક્ય નથી, કારણ કે જ્યારે એક ચોક્કસ પોષક સ્તરથી બીજા પોષક સ્તરોએ ઉર્જાનું વહન થાય ને ત્યારે દરેક તબક્કે કેટલીક ઉર્જા ઉષ્મા સ્વરૂપે ગુમાવાતી હોય છે. જ્યારે નિવેશન તંત્રની અંદર ઉર્જાના પિરામિડ્સ હંમેશા સીધા જ હોય છે, કારણ કે દરેક ક્રમિક પોષક સ્તરોએ પ્રાપ્ય ઉર્જા, ઓલું હતું ને, યાદ કરો જોઈએ કેના આધારે? થર્મોડાયનેમિક્સના બીજા નિયમના આધારે, કે જ્યારે ઉર્જાનું એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં વહન થાય ત્યારે, જ્યારે ઉર્જાનું એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં વહન થાય ત્યારે થોડી ઘણી ઉર્જા ઉષ્મા સ્વરૂપે ગુમાવાતી હોય છે. આમ દરેક ક્રમિક પોષક સ્તરોએ સજીવોની સંખ્યા ઘટતી જાય છે. અને એ પણ કીધું કે દરેક ક્રમિક પોષક સ્તરોએ માત્ર 10% જેટલી ઉર્જા જ પ્રાપ્ય થાય છે. બરાબર? ઉર્જા પ્રવાહિત થાય ત્યારે દરેક તબક્કે ઉર્જા ઉષ્મા સ્વરૂપે ગુમાવાય છે. ઉર્જા પિરામિડમાં દરેક સ્તંભ આપેલ સમયમાં એક વાર્ષિક પ્રતિ એકમ વિસ્તારમાં પોષક સ્તરે હાજર રહેલી ઉર્જાની માત્રા દર્શાવે છે. દરેક સ્તંભ છે એ એક પોષક સ્તરે રહેલી ઉર્જાની માત્રા દર્શાવે છે. બરાબર? કે 10,000 છે ઉત્પાદકો, 1,000 છે એ પ્રાઇમરી કન્ઝ્યુમર્સ, 100 છે એ સેકન્ડરી કન્ઝ્યુમર્સ, અને પેલું ટર્સરી કન્ઝ્યુમર્સનું ખાલી 10 જૂલ ઉર્જા પ્રાપ્ત થાય છે. હવે આપણે જે ટોપિક છે ને ચાલો એ છે 2 માર્કનો પ્રશ્ન બને ગુજરાત બોર્ડ માટે. પરિસ્થિતિકીય પિરામિડ્સની મર્યાદાઓ સમજાવો. પરિસ્થિતિકીય પિરામિડ્સની મર્યાદાઓ સમજાવો. પિરામિડમાં એક એવી જાતિઓ સમાવેશ થાય છે, એની કઈ કઈ મર્યાદા છે? પહેલી મર્યાદા કે ભાઈ પરિસ્થિતિકીય પિરામિડ્સની અંદર કેટલીક જાતિઓ એવી પણ સમાવેશ થાય છે કે જે 2 કરતાં વધારે પોષક સ્તરોમાં એકસાથે સંકળાયેલી હોય. પણ આવી જાતિઓને ક્યાંય કન્સિડર જ નથી કરી. પરિસ્થિતિકીય પિરામિડમાં એવી જાતિઓ પણ જોવા મળે છે કે જે એટ એ ટાઈમ 2 કરતાં વધારે પોષક સ્તરની અંદર આવેલી હોય.
પણ એ જાતિઓને કન્સિડર કરવામાં આવેલી નથી, ગણતરીમાં લીધામાં આવેલી નથી. તેનાથી એક સરળ આહાર શૃંખલા રચાય છે. આના આવું અહીંયા જે એક સરળ જે આહાર શૃંખલા અહીંયા બની ને એ એક સરળ આહાર શૃંખલાની વાત કરે છે કે જે કુદરતમાં કોઈ દિવસ પોસિબલ જ નથી. આહાર શૃંખલા તો કોઈ દિવસ કુદરતમાં પોસિબલ જ નથી. આહાર ઝાડનો અને આહાર ઝાડનો પરિસ્થિતિકીય પિરામિડમાં સમાવેશ નથી થતો. આથી પણ વધારે મૃતપોષી સજીવો, જો મોસ્ટ આઈએમપી પ્રશ્ન, જો મિત્રો ખાસ યાદ રાખજો, મૃતપોષી સજીવો કે જે નિવસન તંત્રની અંદર ખૂબ જ અગત્યના છે, આવા મૃતોપજીવી સજીવો છે કે જે નિવસન તંત્રની અંદર ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે ને એનો તો પરિસ્થિતિકીય પિરામિડમાં કોઈ ઉલ્લેખ જ નથી. 2 માર્ક્સનો એક મોસ્ટ આઈએમપી પ્રશ્ન ગુજરાત બોર્ડ માટે, પરિસ્થિતિકીય પિરામિડ્સની સીમા મર્યાદાઓ સમજાવો. જવાબ આપણે એમ આપીએ કે પરિસ્થિતિકીય પિરામિડની અંદર એવા સજીવોનો સમાવેશ કરવામાં આવ્યો નથી કે જે એટ એ ટાઈમ 2 કરતાં વધારે પોષક સ્તરોની અંદર જોવા મળતા હોય. બીજી વાત, પરિસ્થિતિકીય પિરામિડની જે કાંઈ પણ સમજ છે ને એ આહાર શૃંખલા બેઝ છે. કેના બેઝ છે? આહાર શૃંખલા બેઝ છે. અને પ્રકૃતિની અંદર કોઈ દિવસ આહાર શૃંખલાનું વ્યક્તિગત અસ્તિત્વ જોવા મળતું જ નથી. પ્રકૃતિમાં તો એક સમયે બધી જ આહાર શૃંખલાઓ એકયારે ભળી જાય અને આહાર ઝાડની રચના કરે છે. અને આહાર ઝાડનો પાછો પરિસ્થિતિકીય પિરામિડમાં ક્યાંય ઉલ્લેખ નથી. ત્રીજી વાત કે ભાઈ સજીવો છે, મૃતપોષી જીવો છે કે જે કુદરતમાં જેટલા ઉત્પાદકો અને તૃણાહારીઓ જેટલા મહત્વના છે ને મિત્રો, એટલા જ મહત્વના મૃતોપજીવી સજીવો પણ છે. કોઈ પણ નિવસન તંત્રમાં જેટલા ઉત્પાદકો અને તૃણાહારીઓ હેલ્પફુલ છે, મદદરૂપ થાય છે, ઉપયોગી છે, એટલા જ ઉપયોગી મૃતોપજીવીઓ છે, વિઘટકો છે. પણ પરિસ્થિતિકીય પિરામિડમાં એનો તો ક્યાંય ઉલ્લેખ જ કર્યો નથી. આમ આ 3 પરિસ્થિતિકીય પિરામિડ્સની મર્યાદાઓ છે. બેસે મનની અંદર ચકલી જેવા કેટલાક સજીવો કે જે દાણા ખાય ને કીટકો ખાય, એને ડિફરન્શિએટ નથી કર્યા. બીજું, એને જે સમજ આપી તો આહાર શૃંખલાને ધ્યાનમાં રાખીને, આહાર શૃંખલા તો કુદરતમાં અસ્તિત્વ નથી ધરાવતી, આહાર ઝાડ હોય, પછી આહાર ઝાડની કંઈ સમજ નથી આપી. અને ત્રીજું, પરિસ્થિતિકીય પિરામિડમાં વિઘટકોને કોઈ પણ સ્થાન આપવામાં આવ્યું નથી. અને વિઘટકો પાછા નિવસન તંત્રના મુખ્ય ઘટકો છે. વિઘટકો વગર તો આહાર શૃંખલાના સજીવો છે, ઉત્પાદકો પણ છે, એને પોતાનો ખોરાક મળી શકતો નથી. ઓકે, તો આ પ્રકારે આપણે એક અગત્યના ટોપિક વિશે વાત કરી, પરિસ્થિતિકીય પિરામિડ્સ. MCQ માટે અને 2 માર્ક્સના પ્રશ્ન માટે વ્યક્તિગત રીતે તમને કહી દઈએ કે ભાઈ ઉર્જા પિરામિડ છે એ આકૃતિ દોરી અને ઉર્જા પિરામિડ સમજાવો. એટલે આજનું જે કાંઈ પણ લખવાનું થાય પ્રેક્ટિસ આપણે કરીએ એ આકૃતિની સાથે પ્રેક્ટિસ કરવાની થાય છે. બરાબર? આપણે જે કાંઈ પણ પરિસ્થિતિકીય પિરામિડ છે તો પરિસ્થિતિકીય પિરામિડ છે એની અંદર એનું મહત્ત્વ શું છે, કોઈ બી સંખ્યાકીય પિરામિડ સમજાવી દઈએ, પછી ઓલો આપણે પ્રશ્ન દઈ દઈએ કે કયા કિસ્સાની અંદર કયા પ્રકારના પિરામિડ કયા કિસ્સાની અંદર ઊંધા હોઈ શકે છે. તો આપણે 2 સમજાવવાના, એક વૃક્ષ, એના ઉપર પક્ષીઓ, અને સમુદ્રનો જીવભાર પિરામિડ, પ્લવકો, એના ઉપર નભનારી નાની માછલીઓ. આટલા આપણે ગુજરાત બોર્ડમાં પૂછી શકાય એવા એટલા MCQ ક્વેશ્ચન.